મહારાજની સત્ય સનાતન સતી ધર્મની હમણે મહારાજે વાત હારી કરી પણ આ બધું છે કેવું? આ ઝાંઝવાના જળ જેવું છે. ઉનાળાનો સમય હોય, ઝાંઝવા બળતા હોય, મૃગલાના જળ જેવો. હા, અને એ મૃગલાને તરસ લાગી હોય, પાણી પીવા જાય, જેમ જેમ આગળ જાય એ ઝાંઝવાનું જળ એથી આગળ જાય. કોઈ દે હાથમાં આવે નહીં. આવે કોઈ દે હાથમાં? કોઈ દે હાથમાં આવે નહીં. એમ આપણે પરમાત્માને ગોતવા માટે કેટલી મહેનત કરીએ, જપ કરીએ, તપ કરીએ, તીરથ કરીએ, વ્રત કરીએ, હોમ કરીએ, હવન કરીએ, કેટલી મહેનત કરીએ, છતાંય જેમ જેમ મહેનત કરીએ અને મહેનત કરી કરી થાકી જઈએ, ભીડ આવી જાય હો, તોય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? કે કોઈ એવા ગુરુના સમૃદ્ધ ગુરુના શરણે જઈ તે થાય, ત્યાં સુધી થતી નથી. હમણાં પુના મહારાજે કીધું કે આ બધું ખોટું પેલા થવું પડે. ખોટું ક્યારે થાય? સુગમ સુગમ શા મળ્યો વાલો, શિર સદગુરુ હોય જેને, દુર્મતિ કો દેખત નહીં, કઈ બતલાવું કેને. સુગમ સુગમ તેને સુગમ થઈ જાય. અને જેની માથે સદગુરુ મહારાજ છે, સદગુરુ મહારાજનું શિષ્ય જેને થઈ ગયું છે એને સુગમ થઈ જાય. સુગમ સુગમ શા મળ્યો વાલો, શિર સદગુરુ હોય જેને, દૂરમતી કો દેખત નહીં, કઈ બતલાવું કેને. દૂર દૂર મતી છે ત્યાં સુધી આ કોઈ દે સમજાવવાનું નથી. ત્યાં સુધી કોઈ દે નો સમજાય, કઈ બતલાવું કે કેને. કોઈ એક જન કર્મ ઉપાસી, કોઈ કર્મ ના ત્યાગી, અનેક ઉપાયે અર્થનો સીધે ઓરી વસ્તુ લાગે પણ આગી. વસ્તુ ઓરી છે, પાસે છે, અને આપણે ઓરી ગુરુ મહારાજ પાસેથી લાવ્યા છીએ, પણ લાગે છે આગી. જ્યાં સુધી આગી લાગે ત્યાં સુધી મેળ આવે એવું નથી. કારણ કે આપણે કીધું કે આ બધી માન સરોવર છે. શું છે? માન સરોવર છે. અને માન સરોવર હોય ને બધાય આવે હો. પાણી પીવા આવે કે ન આવે? બધાય પાણી પીવા આવે. જો કબૂતર આવે, કાગડોય આવે, ને કોયલય આવે, મોરય આવે, ને પોપટય આવે, બગલાય આવે. પણ મારા બાપ જેથી એક દી હંસ આવીને સાસ બોલી જાય છે, તેથી સંતોનો સત્સંગ થઈ સાર્થક થઈ જાય. તો કોઈ એવા હંસો છે, આ બધા માન સરોવર છે, અને આ બધી સભા છે તો હંસોની સભા છે. હંસ ઇનકા બી શબ્દ છે. સંતોને હંસની ઉપમા આપી છે. અને હંસો છે એ હાસા મોતીનો સારો સરે છે. મોતીડા સરે રે હંસો મોતીડા સરે, સુખરે સાગરમાં હંસો મોતીડા સરે. ઈ મોતી હવા હવા લાખનો, બ્રહ્મા ને વિષ્ણુ એના જતન કરે, બધા એના જતન કરે. ને હવા હવા લાખનું મોતી. કોને હવા હવા લાખનું મોતી કીધું? શબ્દ ને ગુરુ મહારાજના મુખમાંથી નીકળતા જે શબ્દ છે એ હાસા મોતી છે. હવા હવા લાખ એનું મૂલ્ય થાય એવું નથી. આવો ગુરુ મહારાજનો શબ્દ છે, એટલે સંતોએ કીધું એક શબ્દ ગુરુદેવ કા. તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જાગો વેદનો પામે પાર. વેદોમાં એનો પાર પામી શક્યા નથી. વેદોય નેતિ નેતિ કહી ગયા છે. વેદોય કહે છે કે આનાથી કઈક આગળ છે, આનાથી પરની વાત છે. પણ આ દ્રષ્ટિ બદલાય તો એની ખબર પડે, ત્યાં સુધી ખબર પડતી નથી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ. ત્રીજું લોસન ખોલે રે સુરતા તો લેર્યું લેશે. ત્રીજું લોસન ખોલવું જોઈએ તો દ્રષ્ટિ ક્યારે બદલાય? જેમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું તો હે અર્જુન, તારે જો મારા દર્શન કરવા હોય તો તું પેલા તારા નિજ સ્વરૂપને ઓળખ, તો તને મારા દર્શન થાય. ત્યાં સુધી થાય છે નહીં. પણ કેવી રીતે થાય? કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. સાંભળાની આંખે કોઈ દે પરમાત્માના દર્શન થતા નથી. અને આ સાંભળાની આંખ્યું છે, જ્યાં સુધી સાંભળાના પડળ ઉતરે નહીં ત્યાં સુધી કોઈ દે પરમાત્માના દર્શન થાય નહીં. સાંભળાના પડળ ઉતરવા પડે. એટલે સંતો કે શ્રમ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિએ હરિ આપ. અવતારી પુરુષને કોઈ નો ઓળખે, ભલે બેટો હોય કે બાપ. સાંભળાની દ્રષ્ટિ છે
ત્યાં સુધી આ બધા દેહને બધા ઓળખે. પણ જ્યારે આત્માની દ્રષ્ટિ આવી જાય ત્યારે આત્મ દ્રષ્ટિએ હરિઆપ એટલે બધાની અંદર એક જ પરમાત્મા છે હો. એવું ક્યારે ખબર પડે કે જ્યારે દિવ્ય દ્રષ્ટિ આવે ત્યારે. એટલે અનુભવીનો ઉપદેશ એવો સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ આત્મા ઓળખાશે. લેશ માત્ર આવરણ આવ્યા વગરની આત્માની ઓળખાણ થાય. કારણ કે દેહ રહિત દર્શામાં આવે. જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહાર ને પરખ પાણીએ, એમ દર્શાય વાણીમાં. બિંબ બહાર છે અને પરખ ક્યાં છે? પાણીમાં છે. હવે પરખ પાણી છે, પાણી ડોળવું હોય તો આપણું સ્વરૂપ બધાય માલબા હે. એટલે સંતોને સૂત્ર લખવા પડ્યા હે કે આ શ્રમ દ્રષ્ટિ થયા વગર આ કોઈ દે પરમાત્માનું દર્શન થાય છે નહીં. સાંભળાની દ્રષ્ટિ ગયા વગર, સાંભળાની દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી કોઈ દે પરમાત્માનું દર્શન થાય નહીં. એટલે અનુભવીનો ઉપદેશ એવો છે, તો સમજો તો સમજાય. અને આવરણ લેશ માત્ર આવે એવું નથી. દેહ રહિત દર્શામાં આવે. પ્રતિબિંબ પાણીમાં છે, બિંબ બહાર છે, એમ દર્શાય વાણીમાં. કારણ કે વાણીમાં આવે એવો પાછો નથી. પણ સંતો એક પરમાત્માના પદને ઓળખાણ કરાવવા માટે વાણીમાં લાવે. એક પગથિયું હેઠું ઉતરવું પડે. નગર અમાર પૂના બાપા ઘણી વખત કહે છે, હો પૂના મહારાજ ઘણી વખત કે તમે આયા કઈ રીતે આવ્યા, શેમાં આવ્યા? હે તો કે શબ્દમાં, શબ્દરૂપી દેહમાં આવ્યા. શબ્દરૂપી દેહમાં આવ્યા ખરા, પણ પાછું આ દેહ છે એ શબ્દનું વાહન છે કે નથી? એટલે મદાલસાન કહેવું પડ્યું કે વાહન રૂપી દેહમાં આત્મ અળગો જાય. વાહન જે પોતે બને એસે બહુ હેવાન. એવું જ્ઞાન બતાવી બાળક સાત ઉગાર્યા વાહન રૂપી દેહમાં. આ દેહમાં વાહન તો જોશે કે નહીં જોઈ ગયેલા? વાહન વગેરે ભાઈ તમે આવ્યા ગાડીઓ વગેરે આવ્યા. વાહન રૂપી દેહમાં આત્મ અળગો જાય. આ વાહન તો જોશે. દેહ છે એ વાહન છે આત્માનું. કોણ છે? વાહન છે. આ વાહન રૂપી દેહમાં આત્મા અળગો જાય. જો વાહન પોતે બની ગયા તો બહુ હેવાન. પોતે વાહન બનવાનો નથી. હું આ દેહ હું નથી, દેહ મારો નથી. તો દેહ છે કોનો? છે તો ખરો. તો કોનો છે? દેહ છે એ પાંચ તત્વનો છે. પાંચ તત્વ તમારા નથી. તમે પાંચ તત્વના નથી તો તમે સવો કોણ કયો? સંતો એની ઓળખાણ કરાવે છે. અને એની ઓળખાણ સદગુરુના શરણે જઈ સર્વસ્વ કુરબાન કરવું પડે ત્યારે ઓળખાણ થાય. એમ નામ ઓળખાણ થતી નથી. એક મહેંદીના પાંદડાને લાલ રંગ કાઢવો હોય ને તો એને લજાવવું પડે. એક પાણો હેઠે એક પાણો ઉપર, એમ નામ લાલ રંગ નીકળે. આપણે આખું રહેવું હોય, આમ નામ રહેવું છે દેહ હોતું, અને પરમાત્મા પદને પામવું છે એમ નામ પામી હકી? કોઈ દેનો પામી હકી. એટલે સંતોને કહેવું પડ્યું, મન મારીને મેંદો કરો, જ્ઞાનનો વાળો ઘોળો. ભૂતનાથ શરણે અખો કેસે લીધો મેં તો સતનામનો હોરો. સતનામને હોરીને લાવ્યા તો મનને મારીને મેંદો કરવો પડે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી આ તન રહેવાનું રહેવાનું રહેવાનું. મન જેથી જાહે તેજી તન જાહે. ત્યાં સુધી તન નહીં જાય ત્યાં સુધી આ બધો લબાસો રહેવાનો છે. એટલે મનને મારીને મેંદો કરવાનું કીધું સંતોએ. તો લાલ રંગ કાઢવો હોય તો મેંદીના પત્તાને લઢાવવું પડે. તલમાંથી તેલ કાઢવું હોય તો તલને ઘાણીએ સડવું પડે. પછી રૂમાંથી કપડા બનાવવા હોય તો રૂને શું કરવું પડે? હંસે સડવું પડે, તાણો વાણો કરવો પડે, ડિઝાઇન કરે. તો આ બેનોને અંગરક્ષણ કરે છે ત્યાં સુધી કરે તો હા એને ડિઝાઇન કરવી પડે. એમ નામ કોઈ ન લે તોય કોઈ નથી લેતું. એટલા માટે આવું બધું થવું પડે. તો આ બધું થાય ત્યાં સુધી નહીં. આ હંસે સડ્યા ને એમ સડવું પડે. એટલે સંતો કહી ગયા, કેટલી દુલા કાગને વેદના થઈ છે તમે વિચાર તો કરો. કેટલી કેટલી વાત કરી છતાં જગતનો જીવાત્મા સમજ્યા નહીં. સંતોને કેવું પડ્યું, આ જગત કો જીવ કો મેં બહુ દિયો સમજાય. મેં ખેસું સત લોક મેં તો કે પરાણે જમપુર જાય. અને દુલા કાગે કીધું કે નિસરણી બનીને આ દુનિયામાં ઉભા રે સડનારા કોઈ નો મળ્યા રે જી. દાદરો બનીને ખીલા ખૂબ
ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા રે દો આ નિસરણી બની આ દુનિયામાં ઊભા ખર્ચ ખાય ખોટી થઈ શરીરનો ફુવાર કરી કેટલી કેટલી મહેનત કરે આપણી હાટું રાત દિવસ ઉજાગરા કરે શા માટે કરે છે હે આ નિસરણી બની આ પંથે આ જગતના જીવાત્માને સડાવવા હાટું આ દુનિયામાં જગતમાં ઊભા છે જગતના થાંભલા થઈને ઊભા છે પણ આ નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ કોઈ સડવા વાળા ન મળ્યા કેટલી વેદના થતી હોય સંતોને હે તમે વિચાર તો કરો અને આ સંતો આ વાત કરે 3.5 કલાકનો ઉપદેશ છે આપણે ઉપદેશ આપણા બોલામાં ન બેઠો હોય આપણે ઉપદેશમાં વારે વારે બેઠા હોઈએ પણ આપણામાં ઉપદેશ ન બેઠો હોય ત્યારે સંતોને વેદના થાય છે હે તઈ સંતોને થાય કે ઓહો આ હામે બેહીને સમજાવી હજી તો આમાં કઈ બેઠું નથી ઉગાવો નથી છો થાય કે ન થાય તઈ એને વેદના થાય એટલે કીધું કે દાદરો બનીને ખીલા બહુ ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ન મળ્યા જોવા કેટલાને ખીલા ખાવા ઈસુ કિસ્તીને ખીલા ખાવા પડ્યા હે પણ આ ફળ તપસ્યાના ન મળ્યા પછી કીધું કે અંગડાયું માથડાયું તારા અમે તો પાણીમાં બફાણા રે જી એ અંદર થઈને રૂના પોંબડે નખાણા રે સોગનારા કોઈ નો મળ્યા રે જી કીધું માથડા ઉતાર્યા હે અને પાણીમાં બફાણા અંદર થઈને રૂના પોંબડે નખાણા પણ કોઈ સુંઘવા વાળા ન મળ્યા તઈ સંતોને વેદના થાય આ માથડા ઉતાર્યા કે ન બધા ઉતાર્યા આ તો માથા હાટાનો માલ મળ્યો છે એમના હેલ પેલમાં મળે એવો નથી એટલે સંતોને કહેવું પડ્યું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ પ્રથમ પહેલા મસ્તક મેલી વર્તી લેવું નામ એક પરમાત્માના નામને વર્તવાનું છે એ નામ કયું નામ કોનું નામ કેવું નામ કેવડું એ નામની ગુરુ મહારાજે આપણને ઓળખાણી કરાવી છે ગુરુ મહારાજે અનામીનું નામ આપ્યું છે આપણને આ નામ તો ઓળખવાના છે દેહના છે કે નથી આ દેહના નામ ઓળખવા માત્રના છે એટલે ગુરુ મહારાજ સ્થાન કરતા કે આત્મા કરી એટલે કોણ આવે કયો તોય આપણને ભાન થાય એ આત્મા ઘણું કરે કોઈ આવે એટલા માટે ઓળખવા માટે આ દેહના નામ પાડ્યા છે એટલે આપણું નામ તો અનામીનું નામ છે એ નામ તો ગુરુ મહારાજ સિવાય કોઈ આપીએ કે નહીં દેહના નામ તો સત્રીએ ફઈબાઈએ આપેલું આ નામ છે પણ ગુરુ મહારાજે આપેલું નામ છે એ અનામ નામ છે અનામ એવું એક નામ છે અને એ નામની જો ઓળખાણ થઈ જાય તો બેડો પાર થઈ જાય એવું છે પછી કીધું અંગડા ઉતાર્યા અને આગમાં ઓરાણા જનની થાળીએ પીરસાણા પણ કોઈ જમવા વાળા મળ્યા નહીં આ અંગડા ઉતાર્યા અને આગમાં ઓરાણા કેવી આગમાં ઓરાણા કયો હે આ ઓલા ભડકા થાય એમાં નહીં હો હા બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિમાં ઓરાણા હે બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિ હતી ત્યાં અને એમાં ઓરાણા જનની થાળીએ પીરસાણા સંતો કે તોય જમવા વાળા કોઈ ન મળ્યા સંતોએ રસોઈ તૈયાર કરીને આપણને આપી છે પણ આપણે ખરેખર મોઢામાં કોળિયો નથી મૂકી શકતા તો વિચાર તો કરો હે પછી કીધું કે માથે ઓડી ઓઢણીને પગે બાંધ્યા ઘૂઘરા રે એ ઘાઘરો પહેરીને પડમાં ગુના રે જોનારા કોઈ નો મળ્યા રે માથે ઓઢણી ઓઢી કઈ ઓઢણી ઓઢી ગુરુ મહારાજે ઓઢણી ઓઢાડી આપણને કેવી હે સત્ય રૂપી ઓઢણી ઓઢાડી કે માથે ઓઢી ઓઢણી અને મકનદાસ મહારાજ કહેતા અમર પછેડો એને પછેડો ઓઢાડ્યો હે અમર પછેડો મારા ગુરુજી આપ્યો નિર્ભય થઈ ફરું ની તે આનંદમાં નિજ નામે રહું નગરમાં કાયમ રહું આપની ધૂનમાં અમર પછેડો કોને કહેવાય અમર પછેડો શું છે હે સદગુરુના શરણે ગયા હોય એના બાળક બન્યા હોય તો ખબર પડે અમર પછેડો કહેવાય કોને આપણને અમર પછેડો આપ્યો છે અમર પછેડો એક પરમાત્માનું નામ છે એ નામ જેને જાણ્યું એ વેદ સાર ભણ્યો
પણ એનો ભેદ જઈને જાણ્યો ને ઈ ખરો તરત બન્યો. અમર પછેડો એક પરમાત્માનું નામ છે એટલે અમર પછેડો ઈ નામ જાણે અમર બની ગયા કે ન બની ગયા? શેનાથી અમર બન્યા કયો? આ દેહના નામથી? દેહના નામથી અમર બનાય એવું નથી. હમણે મહારાજે કીધું કે આ તો ખોટું છે, આવે એમ જાય, જલબેન મરે, થાય અને મટે, આને સત્ય કહેવાય નહીં. ઉત્પત્તિ થાય અને પ્રલય પામે એટલું અસત્ય કહેવાય. પણ સત્ય છે દોજી જેમનું તેમ છે, એ નો આવે નો જાય, આવે નહીં જાય નહીં, આને કહેવાય સત્ય. એ સદોજીતના માટે રહેવા વાળું છે અને એ તમારું પોતાનું સ્વરૂપ છે. શું છે? પોતાનું સ્વરૂપ છે. એટલે કીધું કે એવું જ્ઞાન બતાવી બાળક 7 ઉગાડ્યા. કેટલા ઉગાડ્યા? અને આપણે શું હાલા ગાઈએ, હાલોડા ગાઈએ, શું ગાઈએ? કુઈદા બાવો આવશે, આપણે બાગડો આવશે, બાવો આવશે, હે એવા હાલડા ગાઈએ. બોલાય તો કેવું જ્ઞાન ગાયું, હાલડું ગાયું. શુદ્ધ સ્વરૂપે બાળતું, બોધ રૂપ સદાય, નિરંજન તારું રૂપ છે, નહીં માયા તુજ માય, જાગો મોહ નિંદ્રાથી સપના સમ સંસાર છે. શુદ્ધ સ્વરૂપે બાળતું. તું કેવો છો? જ્યારે બાળક જન્મે ત્યારે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, લેશ માત્ર આવરણ ન હોય, કોઈ કૂડ કપટ દગા પાસલા પ્રપંચ કાંઈ ન હોય. તમને ગુરુ મહારાજે એવા કરીને બતાવ્યા, એવા કરી દીધા ને. આ બધું હટાવી દીધું. જેમ નાનું બાળક હોય શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એવા આપણને શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવી દીધા છે. એટલે કીધું શુદ્ધ સચ્ચિદાનંદ તું બાળ છો, નહીં માયા તુજ માય, એનામાં કોઈ માયા નથી. પણ જાગો મોહ નિંદ્રાથી સપના સમ સંસાર છે. મોહ નિંદ્રા છે. શેની નિંદ્રા છે? મોહની નિંદ્રા આપણને સડી છે. અને આ બધું જોઈ જોઈને મોહ થયો. હે થયો કે ન થયો? મોહ શેનો થાય છે? હે મોહ થાય કે ન થાય? બધું દેખાય પરમાત્માની માયા છે અને માયામાં રહ્યો ત્યાં સુધી મોહ છે. એટલે લાલજી મહારાજને કહેવું પડ્યું કે ઘેરાણો છો છું મોહ નિદ્રામાં, વારે વારે તને શું સમજાવું, આંખ સતા નવ ભાળે રે એ જાગો ને વાલા, પ્રેમ સ્નેહી જાગો ને વાયુ વાણું રે, આળસ મૂકીને ઉઠો ને વાલા, પ્રભુ ભજવાનું યા ટાણું રે. શેમાં હૂતો છે? મોહ નિદ્રામાં. આખી જિંદગી વહી જાય તોય મોહ નિદ્રા પૂરી થતી નથી. સંસાર સુતો મોહ નિદ્રામાં, જાગી જોવે નહીં કોઈ. નાણું લૂંટારા લૂંટી જાય છે ને ત્યારે હગું થશે નહીં કોઈ હગું થાય નહીં હો. પછી કોઈનું હગું કોઈ નથી. પણ નાણું કયું લૂંટારા લૂંટી જાય? હે આ શરીરથી મેળવેલું છે ઈ કદાચ 100 રૂપિયા લૂંટી જાય લૂંટારા, પણ આ આત્મ જ્ઞાન રૂપી નાણું છે જે ગુરુ મહારાજે આપ્યું છે એને ખર્ચ્યું ન ખૂટે. મીરાબાઈ કીધું ખર્ચ્યું ન ખૂટે વાકો સોર ન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. આ ખર્ચ્યું ખૂટે નહીં. જે ગુરુ મહારાજે આત્મા જ્ઞાન રૂપી નાણું આપ્યું છે એ ખર્ચ્યું ખૂટે નહીં. એને કોઈ સોર લૂટે નહીં, એને કોઈ કોટવાળા દંડે નહીં, હે કાંઈ નહીં. આ રોજ જેમ વાપરો એમ બમણું વધતું જાય. એટલે સંતોને કેવું પડ્યું ધન મળ્યું વકુટ સત્સંગનું, વાપરો એમ બમણું વધતું જાય. સતગુરુ મળવાથી લીલા લેર છે, જાણવા મળ્યા જુગતીથી જગદીશ. શેનાથી જાણવા મળ્યા? જુગતીથી જગદીશ કર્યા જાણવા મળ્યા છે. હવે જુગતી કઈ? વિવિધ પ્રકારની ગુરુ મહારાજે જુગતી બતાવી. શા માટે બતાવી? જુગતી બતાવી એના ઉપરથી કરી આપણી મુક્તિ. આપણે એમ નામ સમજી જઈએ નહીં. હા ઘણા સંતોને પગને બ્રહ્મ ઉપદેશ થઈ ગયા, પણ આપણને તો કેટલું હામે બેહારી સમજાવે છે તો એ મેળ આવતો નથી. એટલે ગુરુ મહારાજને જુગતી રચવી પડી. હે આ જુગતી રચી ગુરુ મહારાજે વિવિધ પ્રકારની જુગતી રચી. એક પછી એક ઉપર લઈ ગયા અને દીવો આવ્યો. ગુરુ મહારાજ કે લ્યો તમે દીવો હરખા ના રે ના. હે ત્યાંથી બીક લાગવા મળી હો. દીવો તો આપણે ભગવાનને દીવો કરીએ,
હે અને આપણે દીવો હરખા હોય ત્યાંથી થોડાક ઉપર ઉઠ્યા તમે ભગવાન હરખા ત્યાં તો બહુ બીક લાગી અરે આપણે ભગવાન થોડા હરખા હોય ગુરુ મહારાજે આપણે ભગવાનની હારે હરખા નહીં કરી દીધી છે છતાંય આપણને ભગવાન મોટા લાગે ભગવાનની બીક લાગે છે લાગે છે કે નથી લાગતી ભગવાન આમ નહીં કરીએ તો આમ થાય છે આમ નહીં કરીએ તો આમ થાય છે માતાજી નિવેદ નહીં કરીએ ને તો માતાજી નડશે આપણને એમ થાય પણ માતાજી કઈ હે જે પોતાની જનેતા છે ઈ માતાજી છે ઈ માતાજી નો કયું કરીએ તો ઈ માતાજી થોડું કઈ નડે પણ ઈ નડે નહીં હો બિચારા અત્યારે દવત કરા તો વિચાર કરજો અત્યારે કોઈ માતાજી નથી નડતું નડે છે આ ઘરની માતાજી કોઈને નડે નહીં પણ આપણને એવો ભ્રમ લાગી ગયો છે પણ તમારે કેવું છે આ થોડાક ઉંમર થાય ને બધાય બાબાને કહેવાનું છે હવે બાબાને માજીને હે બાબાને માજી શું કહેવાનું છે કે થોડું ખખડવું રહેવું બીજું કાંઈ નથી કહેવાનું હે તો છોકરા બધા હારા છે વધારે આધુનિક સમય છે એ બધાને ખબર જ પડે છે દાદા માજી લવ કરતા હોય છોકરાને અવિષ્ય આવે કે ન આવે કયો આવ હે એને આપણે વારે બધા એમ કે માવતરને આમ કરવું માવતરને તેમ કરવું પણ છોકરાને પાછું માવતરને કંઈક સીધું રહેવું પડે કે ન રહેવું પડે હે તો બે હામા સીધા હશે ને એટલે કીધું જતી ને સતીના એક મતા તો સૌ લોકમાં થાય સતા ત્યાં સુધી થાય નહીં એટલે બધાને હખણું રહેવું પડે બાને દાદાને હોવને અમે આ બધા બેઠા લાઈનમાં એને કહું છું હો એ બીજા કોઈ નથી કહેતા તમે બધા નાના છો અમારો વારો છે હા એટલે અમારે સીધું રહેવું પડે થોડું તો આપોઆપ બધા આપણે સીધા હોય બધા સીધા થઈ જાય કે ન થઈ જાય હે પેલા તો માવતરને સીધું રહેવું પડે છોકરા પછી સીધા છે બધી ખબર પડે છે કોઈ સમજાવવા પણ નથી હે સમજી ગયેલા છે બધાય પણ થવાનું છે સીધું પણ સીધું ક્યારે થવાય સદગુરુના શરણે જઈને તઈ સીધું થવાય ત્યાં સુધી એમના કોઈ થાય એવા નથી ત્યાં સુધી કઈ હું પણ દાવો જાય એવો નથી આ હું પણ દાવો જ્યારે સદગુરુના શરણે જઈ સર્વસ્વ કુરબાન કરીને તઈ હું પણ દાવો થાય ત્યાં સુધી હું પણ દાવો ન થાય હું આમ છું હું તેમ છું હું આમ કરું છું હું તેમ કરું છું પણ એલા આપણે કાંઈ કરતા નથી આપણીથી કાંઈ થાય આપણીથી કાંઈ થાય તમે કરો છો કાંઈ આપણે અકર્તા છે કેવા છે અકર્તા કાંઈ કરતા નથી છતાંય હું કરે સંતોન કેવું પડ્યું હું કરતો હાલે મલકમાં માન બડાઈ બહુ માણે એ ભાઈ હાલીએ સંત પ્રમાણે સંતના પ્રમાણે હાલવું પડે આપણને સાપ શેની લાગી છે સંતની લાગી છે સંતનું લેબલ લાગ્યું છે કારણ એક આપણે ખાંડ લેવા જાવી હોય તો આપણે જ્યાં સુધી ગુણી આપણે બોરી હારી હોય ને એમાં જોઈએ આપણને થાય કે આમાં માલ હારવો જશે પણ બારદાન કોઈ દે જોવા નહીં હો મારા બાપ હે માલપાનો માલ અપનાવવો માલપા માલ કયો ભયો છે ઈ તમારે જોવાનો બારદાન કોઈ દે જોતા નહીં આ તો બધાયમાં માલ ભર્યા છે હે અને માલ કેવા છે કે રોકડ નામ તાણું છે નાણું રોકડ નામ તાણું છે નાણું ફાડે લક્ષ 84 નું પાનું ફાડે લક્ષ 84 નું પાનું કહે છે શાસ્ત્ર વગાડી ઢોલ વસ્તુ ચોરી લે અણમોલ રોકડ નામ તાણું છે નાણું જો આ એક પરમાત્માના નામ રૂપી નાણું આવી જાય આપણી પાસે તો 184 નું પાનું ફાટી જાય એ સીવી બાઈએ જાણી લીધું નામ નગદ નાણું આ કોઈ દે ગદે એવું નથી નગદ નાણું છે હે અને ગુરુ મહારાજે આ આપણને નાણું આપ્યું છે જો આ નાણું છે એ વાપરવાનું છે ક્યારે વાપરવાનું છે આ જ્યારે આપણને સમય આવે તો આ વાપરવાનું છે આ પછી વાપરશો ને ગમે એમ વાપરશો તો આ કોઈ દે ખૂટે એવું નથી આને કોઈ દે સોર કોઈ દે લૂટે નહીં આવું રોકડ નામનું નાણું છે હવે આપણો સમય પૂરો થઈ ગયો છે પરબત મહારાજ પાણી પીવે ને એટલે આપણને ખબર પડી જાય
એટલે સમય પૂરો થઈ ગયો છે. સમજી સમજી આનંદ કરવો અને આનંદ કરાવવો. આ કઈ ખૂટે એવું નથી. ખૂટે આ કોઈ જે ખૂટે નહીં, ગમે એટલું બોલો તોય. તો આવો સદગુરુ મહારાજનો ઉપદેશ છે અને ઉપદેશ જીવનમાં ઉતારવો. એ ઉપદેશને હુતા હુતા વાગોળવો, બીજાનો વિચાર કરતા હુતા હુતા ઉપદેશનો વિચાર કરશો ને તો તમને ઊંઘ આવી જાય છે, ખબર નહીં પડે અને તમને ઉપદેશ તાજો થઈ જાય છે. ઉપદેશ યાદ હોય તો આબાદ છે, ભૂલી ગયા તો બરબાદ છે. એક ઉપદેશ જ યાદ રાખવાનો છે. એટલે સંતોન કેવું પડ્યું, પગલું ભરું ત્યારે ઉપદેશ યાદ અને તારમાં તાર મિલાય. પગલે પગલે ઉપદેશને યાદ કરવાનો છે. તો ખોટું કામ કરવા જતા હોય ને પાછા વળે કે ન વળે? તરત પાછા વળી જાય. નકર તો ઘણાય પાછા જાય એવા હો, આડાવળા દોડે. એ આડાવળા દોડે અને બંધ ક્યારે થાય કે ઉપદેશ યાદ હોય ને એટલે ક્યાંય આડાવળા ન થાય. ડોલત મનકુ અડોલ કીના ફેર નો જાત ડોલાયા. ને તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. આ પછી ફરીને ડોલે નહીં. આ ગુરુ મહારાજે અડગ બનાવી દીધો. અડગ બનાવી દીધો હોય, ડોલ બનાવી દીધું હોય. એ પછી જાય ત્યાં રખડે નહીં હો, ઓખર કરવા ન જાય. કે જાય કોઈ દે એ પછી ઓખર કરે નહીં. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. અને આપણને ગુરુ મહારાજે પરમાત્માના નામ રૂપી ખીલે બાંધ્યા છે. તો એ નામ રૂપે ખીલે એમ નામ રહી જાય છે. તો આપણને ઉપદેશ યાદ રહી જાય અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ ઉપદેશ વાગોળવો પડે. તો આવું સમજી થોડુંક યાદ રાખજો. આ બધા સંતો કે ને એ થોડુંક યાદ રાખજો, જાદુ ન રાખો તો કાંઈ નહીં. એક શબ્દ લઈ જાયજો, એમાંથી મોટો પૂળો થાય કે ન થાય? એમાંથી મધમાખી ઘોડે પૂળો થાય. થોડું લેજો. અને આ સંતોના શબ્દ છે એ ખરેખર તમે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી ન નાખતા. નગર કેવું થાય, કોહ કેરું તળિયું કાચું પાણી જાય પરબારું પાછું. આવું નહીં કરવાનું. શબ્દને સમજવાનો છે. સદગુરુ મહારાજ